યુટ્યુબ ફેમિલી બધા જય ગિરનારી જય માતા કેમ છો બધા મજામાં ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો લોક સ્ટાર કરી દીધો છે. વાગ્યા છે 4:05 બાકી છે ને આ બધું સા બની ગઈ છે ગરમા ગરમ. કારણ કે અમારા નીતિ નિવેશ પ્રમાણે બધું સા પાણી 4 વાગે બની જાય છે. તો રકીબીમાં સાહેબ દીધી છે તો જય માતાજી. કેમ છે મજામાં? બસ કેવું કામ હતું બાઇકમાં? એવું કાંઈ કામ નહોતું તો શું કર્યું આખું? આરામ. હાસું બોલ ને ગયા ને શું ભાઈ બપોરે શું જમ્યા? શાક ને રોટલી બધું જમ્યા છે. આપણે તો કામે એટલે હવે ચા પાણી બની ગયા છે. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે. હવે આવે છે લાદીવાળા ભાઈ માપ લેવા તો કેટલું બધા બની લેજો. ચા પાણી ફટાફટ પી લેવી. આમાં માઇક પડી પહેલાં ચા પી લેવી. ચાલો ફટાફટ મારે તમે ચા પીવા આપણે જવાનું છે લાદી લેવા. મોટા ભાઈની માથે નાખે છે લાદી ચોકડી બનાવે સરસ મજાની. એ તમને બતાવીશ. કન્ટિન્યુ બધા મારા બ્લોગમાં બનાવીજો. તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ આપો. આપણે ઘરે લાદીનું માપ લેવા અને પેલા નેવલ કાઢવાનું છે કે ભાઈ કઈ રીતનું નેવલ કાઢવું. જો આ રીતનું તો નોઝર મેં પાણી પી લીધું છે. નેવલ કાઢવાનું છે. આપણે ડાળ આપવાનો છે. બંદર આવી જાય છે આપણે લાદી જોવા. જો લાદી તો બીજી તો કમ્પ્લીટ જોવાનું સોલ્યુશન પપ્પાના શેડ બેડ નીકળી કરે છે. આ રીતની બધી લાદી છે. પસંદગી કરવાની છે હવે કઈ લાદી લેવી. ચાલો બીજી લાદી અત્યારે પાસ થઈ ગઈ છે કમ્પ્લીટ ને ભાઈ બનાવે છે અત્યારે બિલ. જો આ લાદી અત્યારે પાસ કરી છે અમારા બાપુજીએ કે આ લાદી લઈ લેવી, આ લાદી હારી છે કે. તો આ રીતનું બધું બંદર આવો તો લાદીનું બધું મોટા આખું ગોડાઉન છે. જો ઠેઠ લાગે તમને બતાવી દઉં કેમ કે આ બધું હોલસેલમાં બધા ધંધો થતો હોય. બંદર સસ્તી પડે એટલે અમે અહીંયા આવ્યા છે ભાઈ કે તો મોંઘી તો મળે જ છે. અનેક પ્રકારની ઘણી લાદી છે બધી. ઠેઠ લગન તમારે કોઈ પણ લાદી જોઈતી હોય મળીને તો બંદર એમ વારાઘડી લેવા આવી છે. મકાન લાદી નાખી બધું બંદરની લાદી નાખી છે. ચાલો પસંદગી થઈ ગઈ છે, પાસ થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ. વીર બેન નાખ્યા પછી પાકશું પછી ટુ વ્હીલમાં ગાડી લઈને ઘરે અત્યારે આવી જશે. લાદી લઈને તો કારુના ઘરે આવી જાય. લાઈટ વહી ગઈ તો જો અંધારું થઈ ગયું છે. અમારા બેન હતા એ જાગી જાય છે અને અત્યારે માયચું કંદરે છે. જો તમામ થપડિયા મારે છે. આપણે લીધે દાણીને ખજૂર, કારણ કે હોળી ધુરાટીનો ખજૂર ને દાણી બધું પીડ્યું કોઈ કાઢ્યું તો બધા ભૂલી જતા. તો અત્યારે આપણે ખાવાનું ધીમે ધીમે ચાલુ કર્યું છે. આ બેનને પૂછું તમારે ખાવું છે વિશુબેન? દાણી ખાવી છે દીકા? શું ખાવું છે? દાણી ખાવી છે? દાણી ખાવી છે મારા લાલુને? મારા ગાનો ચોકલો હતો. કોનો ચોકલો હતો? કોનો ચોકલો? બાપુજીનો છોકરો. બાપુજીનો. જો બસ આમને મત ઘેરા કરી બીજું કાંઈ નહીં. તો ચાલો બધાય ધાણી ખાવા અને ખજૂર ખાવા ફટાફટ પહેલાં ખાઈ લઈશું. ચાલો તો આવી જાય છે વિશુબેનના માથે પવન ખાવા લઈને. જો વિશુબેન પવન ખાય છે. આમ તો સરસ મજાનો પવન આવે છે. આ રીતનું અત્યારનું વાતાવરણ થઈ ગયું છે. વાદળ છાયા થઈ ગયું છે. જો આવા બધા વાદળા થઈ ગયા છે ને વિશુબેન લાવ્યા છે ગઈશું માથે પવન ખાવા માટે. જો બેન પવન આવે છે દીકા? દીકા પવન આવે છે. નીચે લેટ વહી ગઈ એટલે માથે લઈ આવી અને થોડીક વાર પવન એને ખવડાવી, થોડીક વાર હવાડ કર્યું, થોડીક વાર રમાડવી. તો ચાલો બધા કન્ટિન્યુ બને રહેજો. આ રીતનો હવે તો બ્લોગ બધા કન્ટિન્યુ આવતા જ રહેશે. થોડો ઘણો મને સપોર્ટ કરજો. મારે લેવો છે ફોન, કયો લેવો છે તમને હું કહીશ, પણ મારે ફોન લેવો થોડો ઘણો સપોર્ટ કરો. મારા બ્લોગ બરાબર હાલતા નથી, હાલતા થઈ એટલે ફોન લઈ લેવો છે મારા. જો રાધુબેન આવી જશે. જય માતાજી બેન. શું આવ્યા માથે તમે? શું જોવો છો? જો આ કિમનો વિડીયો જોવે છે. હા પડતીને વૈજાજો. વૈજા તો તારા વિડીયો જોવે છે. જો દીદી વિડીયો જોવે. જો ચાલો થોડીક વાર પવન ખેર રમાડી બી જાવ છે. દૂધ લેવા પિંડીનું બધા બના રહી ગયું. લેટ આવી ગઈ છે. જો લેટ આવી ગઈ છે. વિશુબેન છે માથે ને આપણે છૂટવા આવ્યો છે ભાજી એટલે મારા બાને આ બે છૂટી નાખી છે. મારા 2000માં પછાનું શાક બનાવ્યું શાક બનાવ્યું છે ને ભાજી છૂટી નાખી છે એટલે છૂટવાની બાકી છે. તો ચાલો બધા હવે ભાજી છૂટવા બધા વાળો કરે બેસી જાય છે. આજનું સરસ મજાનું મેનુ છે. કેટલા દિવસ થાય ભાજી નખાઈ મારા ભાઈ ભાજી લઈ લીધી છે. આજ તાંદળિયાની ભાજી છે, ઠંડી સાઈઝ છે. એને તો બનાવ્યું છે હરગવાનું શાક, કારણ કે આવું બધું ઓછું ખવાય તો આ રીતનું બધું બનાવ્યું છે. અને માથેથી આવ્યું છે મોટા ભાઈને કરી ભીંડાનું શાક. તમારે બા એને વહી જાય છે વાળું કરવા. તમે બધા હાલો વાળું કરો. ચાલો અત્યારે બધું માથે કામ ધીમું વાળું પાણી કરી આવે છે. જો એટલી લેડી છે આવડા આપણે કોટા છે. અમે જે લાદી છોડાય કે આ છોડાય તેવી કોમેન્ટમાં કીજો. એમ જ નક્કી કરી નાખ્યું છે હું છોડવાનું છે હું નહીં. અને આ રીતની સોકડીમાં બધી કમ્પ્લેટ લાદી છોડવાની છે. અત્યારમાં રીતે ફેરાઈ દીધી છે. મારા પપ્પાએ ફરતું બધું મશીનથી ફોડી નાખ્યું છે. હવે મારા પાસે કેમિકલ મોટા ભાઈ લઈ આવે સિમેન્ટની ઠેલી. હવે
આ માળે જઈને ત્યાં જઈને આપણે ઈંટોના ગટકા થોડા પીડા છે ગટકામાંથી લઈ લઈશું અને પછી સાફ સુથરી કમ્પ્લીટ કરીને કેમિકલ નાખી દઈશું બરાબર. ચાલો બધા કન્ટિન્યુ બનાવી જઈશું મારે ઈંટોના ગટકા લઈ જાઓ.